હકીકત યથાવત જોવા મળી રહી છે। લિંબાયત વિસ્તારના જગલસા બાવા દરગાહ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। હજુ પણ આ વિસ્તારમાં ભરાયેલા છે ઘૂંટણ સુધીના પાણી। લોકોના ઘર અને દુકાનોમાં ફરી વળ્યા છે પાણી। મીઠી ખાડીનું પાણી ઘૂસતા લોકોના હાલ બેહાલ થયા છે। આપ આ દ્રશ્યમાં જોઈ શકો છો કે રીતે વરસાદ તો થંભી ગયો છે, છતાં પણ હજુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને તેના કારણે અહીંનું જનજીવન હજુ પણ ઠપ્પ જ છે। લોકોના ઘર અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તે બાદ હજુ પણ ઢીચણસમા પાણી રોડ રસ્તા પર યથાવત જોવા મળી રહ્યા છે। સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જિલ્લાની તમામ જે ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ રહી છે, જેને કારણે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી જે મીઠી ખાડી છે તે મીઠી ખાડી પણ ઓવરફ્લો થતા જે સ્થાનિક જે વિસ્તાર છે તે વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આખો જે જંગલસા બાવા જે વિસ્તાર છે તે આખો બેટમાં ફેરવાઈ ગયો છે। લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। આપ જોઈ શકો છો લોકોની દુકાન અને જે ઘરો છે તે ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। લોકોની હાલ જે પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય બની ગઈ છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે તંત્રને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। હજી પણ સુરતની જો વાત કરીએ તો લિંબાયત, સણિયા હેમાદ સહિતના તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આપ જોઈ શકો છો જે નોકરિયાત વર્ગના જે લોકો છે તે લોકો પોતાના જીવના જોખમે આ રીતે ઘૂંટણિયા પાણીમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે। ક્યાંક છેલ્લા 3 દિવસથી આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકો આ રીતે ખાડીના જે પાણી છે તે પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। જી હાલ શું પરિસ્થિતિ? બોલો જી હાલ શું પરિસ્થિતિ છે? નથી આવે, ગુજરાતી નથી આવે। ક્યાં પરિસ્થિતિ है? બેકારી પરિસ્થિતિ છે ને, પાણી બધા ભરેલું છે। काम क्या है, हाल बेकार है, पानी भर ले तो वही पोजीशन है क्या, लोगों को चलने को दुश्वार हो जाए ले, बस इसी हालत कर दी। घरों और दुकान में कितना पानी है? पानी अरे मजार के अंदर जा नहीं सकते, दरगाह के अंदर घुस नहीं सकते, इतना बेकार पानी हो जाए। पानी तो लंबा चौड़ा पानी घुसा है ना। જી આપણે જે રીતે જોયું તે રીતે જે લોકો છે તે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। હું આપને પરિસ્થિતિ બતાવવાનો પ્રયાસ કરીશ। ઝી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકો ખાડીના પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે। હજી પણ સુરતમાં વરસાદ થંભી ગયો છે, ત્યારે ખાડીના જે પાણી છે તે ઉતરવાનું નામ નથી લઈ રહી। બીજી તરફ સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેના પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોય છે, ત્યારે આ રૂપિયા ક્યાં ગયા તે અંગે લોકો સવાલ ઉભા કરી રહ્યા છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। અને આ સાથે રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ઝી 24 કલાક।